હેલો, કેમ છો? તો આજે સેટરડે વીકેન્ડમાં બીજી ઓલવેઝ એઝ યુઝ્યુઅલ. અને આજે સ્નેહને હાફ ટર્મ પછી ફૂટબોલ આજે હતો, એટલે ફૂટબોલમાંથી જઈને આવ્યા. ઠંડી જોરદાર છે અને આજે થોડા ફ્રેન્ડ્સ આવવાના છે સાંજે જમવા માટે. તો આજે બનવાની છે પાછી રાજસ્થાની દાળ બાટી. મેં અગાઉ વિડીયો શેર કરેલો જ છે, ડિટેલ રેસીપી, અને એની લિંક પણ હું આમાં તમને મૂકી દઈશ વધારે ડિટેલથી જોયું હોય તો. પણ આજે તો હું તમારી સાથે ફરીવાર એ રેસીપી શેર કરીશ. ચલો, હું કઈ રીતે બનાવું છું દાળ બાટી. તો આ દાળ બફાઈ ગઈ છે. હું નોર્મલી મિક્સ દાળ યુઝ કરું છું. આજે મેં મગની અને તુવેરની દાળ યુઝ કરી છે. લોકો વધારે છે એટલે દાળ બાફાઈ ગઈ છે. અને એકચ્યુઅલી બાટી એ આજે બનાવી દીધી છે. મેં બાટી ઓવનમાં બનાવું છું. તો આમાં અગાઉ મેં કીધું એમ ડિટેલ રેસીપી શેર કરી જ છે, પણ આમાં ક્વિક તમને રિમાઇન્ડ કરાવી દઉં કે ભાખરીનો લોટ, એમાં હું જીરું, અજમો, થોડો તલ અને એકદમ સરસ તેલનું મોણ, સોલ્ટ એડ કરીને સરસ કડક લોટ બાંધવાનો. અને આવી રાઉન્ડ કે તમારે ગમે શેપ દેવો હોય એ દહીં ઓવનમાં મેં કરેલી છે. આ તમારે ચૂલામાં કરવી હોય, ભઠ્ઠામાં કરવી હોય, બાર્બેક્યુ કરો તો એ રીતે શેકવી હોય, ઘણા બાફીને બાફલા બનાવતા હોય એ રીતે પણ થાય છે. એટલે ડિફરન્ટ વે બાટી બનતી હોય છે. તો પણ હું ઓવનમાં બનાવું છું. આ સરસ નાઇસ રેડી થઈ ગઈ છે. હવે દાળ વઘારવાની છે. તો દાળમાં મેં વઘારવા માટે તેલ અને ઘી બે મિક્સ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે જીરું એડ કર્યું, થોડી આપણે હિંગ એડ કરીશું, અને મેં ઓનિયન કાપી છે ઝીણી ઝીણી, એ આપણે એડ કરી દઈશું. અને આપણે સરસ રીતે ઓનિયનને સાતળવાની છે. તો ડુંગળી સતળાઈ છે. મેં આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવી દીધી છે. તો આપણે એડ કરી દઈશું. હવે આછું બધું સરસ સતળાઈ જાય પછી આપણે ટમાટો એડ કરીશું. તો મેં ટમાટો પણ એડ કરી દીધા છે. અને હવે પાછું થોડી વાર આપણે સાતળીશું અને બધા મસાલા કરીશું. હવે આપણે બધા મસાલા એડ કરીશું. તો મેં હળદર ને થોડું મીઠું બાફતી વખતે પણ એડ કરેલું. તો હવે આપણે એ પ્રમાણે એડ કરીશું. થોડી હળદર, ધાણા જીરું, લાલ મરચું, થોડું આપણે ગરમ મસાલો એડ કરીશું, જે નોર્મલ દાળ શાકનો ગરમ મસાલો આવતો હોય એ, અને સોલ્ટ ગ્રેવી પ્રમાણે અત્યારે, પછી થોડું જરૂર હોય તો આપણે એડ કરીશું. હવે પાછું બધું મિક્સ કરીને એકદમ તેલ છૂટું પડે ત્યાં સુધી આને થવા દેવાનું. અને પછી આપણે જે બાફેલી દાળ છે એ આમાં એડ કરી દઈશું. અને પછી પાણી એડ કરીને દાળને ઉકળવા દઈશું. એટલે દાળ જેમ સરસ રીતે ઉકળે મસાલા સાથે, એમ એનો ટેસ્ટ સરસ આવે. તો આપણે એ રીતે કરીશું. તો ચલો થોડી વાર આને થવા દઈએ. તો 5-7 મિનિટ પછી જો તેલ એકદમ સરસ ઉપર આવી ગયું છે, તો હવે આપણે જે બોઇલ કરેલી દાળ છે એ આપણે એડ કરી દઈશું. તો મેં બાફેલી દાળ અને પાણી બધું એડ કરી દીધું છે અને મિક્સ સરસ રીતે કરી દીધું છે. હવે આપણે એને ઉકળવા દેવાની છે. દાળને સરસ રીતે ઉકળી જાય. ઉકળે પછી તમે ચાખી લો આ ટાઈમે કે એમાં સોલ્ટ ને બધું બરાબર છે કે નહીં.
અને દાળ બાટી હોય એટલે લસણની ચટણી ના હોય એવું તો બને જ નહીં. અને ઘણા બધાએ મને રિક્વેસ્ટ કરેલી કે હું લસણની ચટણી એડવાન્સમાં બનાવીને પણ રાખતી હોઉં છું, જ્યારે કોઈ શાકમાં કે એમ એડ કરવી હોય તો કરી શકીએ. તો ઘણા બધા મને રેસીપી પૂછેલી કે તમે લસણની ચટણી કઈ રીતે બનાવો છો. તો આ લસણની ચટણી એકદમ દેશી વે બનવાની છે અને તમે એને ભરીને સ્ટોર પણ કરી શકો છો અને 1 મહિનો સુધી કંઈ થતું નથી. ફ્રીજમાં રાખવાની બનાવ્યા પછી. અને તમે કોઈ પણ રેસીપીમાં આને એડ કરવી હોય તો કરી શકો છો. અને એમનેમ ભાખરી સાથે ખાવી હોય તો પણ સરસ લાગે છે. તો ચલો હું કઈ રીતે બનાવું છું લસણની ચટણી. તો મેં કીધું એમ લસણની ચટણી એડવાન્સમાં બનાવું છું બધી સાથે, એટલે વધારે લસણ. અહીંયા જો આવું મોટું મોટું લસણ મળતું હોય છે અને આ લસણ ફોલાઈ ગયું છે. અને હવે આપણે દેશી રીતે આવી રીતે વાટીને કરવાની છે આ ચટણી. તો બધું ઝીણું થઈ જાય ત્યાં સુધી વાટવાનું છે અને પછી આપણે આમાં લાલ મરચું એડ કરીને થોડી ખાંડવાની. એવી રીતે તમે મિક્સરમાં પણ બનાવી શકો, પણ આ રીતે બનાવેલી ચટણીનો ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે. એટલે આ રીતે એકવાર ટ્રાય કરજો. તો આ રીતે મેં લસણની ચટણી બધી વાટી દીધી. હવે એમાં થોડું લીંબુનો રસ નાખું હું, સોલ્ટ નાખ્યું અને લાલ મરચાંથી સાથે વાટી હતી અને થોડું ગરમ તેલ કરીને આપણે એડ કરી દઈશું અને બસ બધું મિક્સ કરી દઈએ એટલે ચટણી થઈ ગઈ છે રેડી. તો આ રીતે મેં ગરમ તેલ કરીને એડ કરી દીધું છે. હવે આપણે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ ચૂરમું બનાવવા જે આપણે બાટી બનાવી હોય અથવા તો તમે ભાખરી અથવા મુઠિયા બનાવીને આવી રીતે સરસ ઝીણું દળી લેવાનું અને એમાં થોડી ઇલાયચી અને દળેલી ખાંડ અથવા તો સાકર તમે ગમે તે યુઝ કરી શકો. આપણે મિક્સ કરીશું અને પછી છેલ્લે ઘી નાખવાનું. તો દળેલી ખાંડ અને ઇલાયચી બધું મેં મિક્સ કરી દીધું છે. થોડું ઘી એડ કરીશું. પછી તમે જમતી વખતે એકચ્યુઅલી ઘી જેમ વધારે જોતું હોય તો વધારે એડ કરવાનું. અત્યારે આટલું મિક્સ કરીને હું મૂકી દઈશ. પછી જમતી વખતે જેને વધારે ભાવતું હોય વધારે પણ લઈ શકે. તો આજનું બધું ડિનર બની ગયું છે. છેલ્લે ખમણ પણ બનાવી દીધા છે. થોડા રાઈસ કિડ્સ માટે. આ છે દાળ રેડી. ચૂરમું થઈ ગયું છે રેડી. ખમણ બીજા અને બાટી લસણની ચટણી. તો બધું સરસ રેડી છે. આજે શું છે? દાલ બાટી. દાલ બાટી. તારે? દાલ રાઈસ. રીવા તારે શું છે? હે? રાઈસ છે, રાઈસ. તમારે? દાળ બાટી ચૂરમા. દાળ બાટી ચૂરમા. આજની ભૂખ છે ખાવાની. આદમી ને ખવડાવી નથી લાગતું હે? અભી દાળ બાટી ચૂરમું ખમણ પાપડ મૂળી તમારે? પાપડ રાજસ્થાની સ્પેશિયલ દાળ બાટી. રાજસ્થાની સ્પેશિયલ છે જો લ્યો. નિવાન ને? ગરમ ને દાલ. અરે વાહ. ખમણ નહીં. ખમણ. મરચાં રહી ગયા. કાઠિયાવાડી દાળ બાટી. કાઠિયાવાડી દાળ બાટી. કાઠિયાવાડી દાળ તો બાટી. પછી તારે ને હરમીન? હારમીને દૂધું. દૂધુ. હા એ સાચી વાત. ચલો તો આજે છે રાજસ્થાની દાળ બાટી ખમણ હે ને. તું રહી ગઈ અલ્પા. મારી બાટી છે. હવે બોલો શું કીધું તમે? ચાલો આવી જાઓ. આજે કયો નહીં પેલા જ આવી જાઓ. એ ને આજે આ બધા પેલા આવી ગયા જો. એ સાચી વાત. આ તો રોજ મોડું થઈ જતું, આજ પેલા આવી ગયા હો. તો આવી જવું ક્યારેક ક્યારેક આમ. એટલે 5 વાગ્યા બે જ જાય. પેલા તૂટી જવું હતું. પછી કહે કે ભાઈ હવે હું બનાવવાનું જે પ્લાનિંગ કરે હવે આવી ગયા. એ ને હા એ સાચી વાત. એવું કરવું પણ તમારે ક્યારેક ક્યારેક. ઘી લેજો ઘી. અને જો સ્નો સાથે અમારો દિવસ થઈ ગયો પૂરો. મજા આવી અને જોવાનું ભૂલતા નહીં વિદેશમાં વતન.